તો આપણે આવી ગયા છે કુતિયાણા ગામની અંદર કે જ્યાં કિંદરખેડિયા પરિવારના સુરાપુરા દાદા સાક્ષાત બિરાજમાન છે. અને આપણે હવે એમના દર્શન કરી લેશું. અને કહેવાય છે કે જે ગાયોની વાયરે ખપી ગયા એ આ કુતિયાણા ગામની અંદર શ્રી કિંદરખેડિયા પરિવારના સુરા રેણા બાપા, અને આ એમની વાય છે અને આ એમનું મશીન છે જે અશુક અહીંયા આ વાયુની અંદર હાલતું, અને આ વાયુને રેણા વાયુ કહેવામાં આવે છે. અને એમ કહેવાય છે કે જેના માથું પડી ગયું હતું અને ધડ લડ્યા હતા એ ગાયોની વાયરે, એવા કિંદરખેડિયા પરિવારના સુરાપુરા દાદાના શરણની મેલીપા કોટી કોટી વંદન છે. તો હવે આપણે દર્શન કરી લઈએ અને પછી આગળ બનાવીશું. રેણા બાપા છે અને કુંવારકામાં બેઠા એમની બાજુમાં. અને એમ કહેવાય છે કે જ્યારે રેણા બાપા અહીંયા શહીદ થઈ ગયા ત્યાં એમના બેન કુંવરમાં કે જે વોહાની માલીપા એમનું મંદિર છે, એમને ખબર પડી કે રેણા બાપા ગાયોની વાયરે કાયમ આવી ગયા. ત્યારે એને ગાડું આવતું હતું તો એમના મોઢામાં હેરડીનો હાથો નાખી અને પોતે પણ એમનો પ્રાણ ત્યાગી દીધો હતો. તો એ પણ આજે કુંવારકામાં સાક્ષાત બિરાજમાન છે વોહા અને માલીપા. આ રેણાભાઈ, આ વાયુની અંદર બહુ પાણી હાલતું. અત્યારે તો આ બધું એમ કહેવાય છે કે કળિયુગ આવી ગયો, એમના લીધે પાણી પતી ગયું. અને આ બાપા આપણા મશીન હાંકતા હજી આજે પણ હાલની તકે આ મશીન અહીં મોજૂદ છે. કો હાલતો કો. જય રેણા બાપા. આ સુરવીર આવા ક્યાંય હોય ને એમ કહેવાય છે કે સાક્ષાત આ તો દેવ સ્વરૂપે આ ધરતીની માલિપા આવ્યા હોય આ સુરવીર. જય રેણા બાપા. કે જેના મસ્તકડે પડે એના ધર લડે, એના વધામણા વૈકુંઠમાં જાય. જય રેણા બાપા.